રજનીકાંતભાઈ સંક્ષિપ્તમાં. ઈશુદાનભાઈ, તમે કહ્યું કે સરકાર શું કામ કરી રહી છે, તો અત્યારે જે અધિકારી પકડાયા છે દિનેશભાઈ, તો સરકારને શું ખબર નહીં હોય? કારણ કે આટલા વર્ષ સુધી અમે નોકરી કરી છે, તો સરકાર, નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓને ખબર નહીં હોય કે ભ્રષ્ટાચાર કરી રહ્યો છે. અને એક વાત હું કહું કે મનીષ ફેન્સી અને દિનેશભાઈ જે પકડાયા છે ખાસ મિત્રો છે, તો એમને તપાસ સોંપવાનું મુખ્ય કારણ એક જ છે કે ભાઈ તારો મિત્ર છે, તું બચાવી લે, જે પૈસા થાય, કરપ્શન થાય, એટલે ટૂંકમાં મિલી જુલીથી બધું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને એટલા માટે એમને તપાસ સોંપવામાં આવી છે. બીજું એક ઉદાહરણ આવું જ છે કે મેં એક ફૂડ એન્ડ ડ્રગ વિભાગના એક અધિકારીની ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી, તો સરકારે અને ઉચ્ચ અધિકારીઓ એમની તપાસ એમની પત્નીને જ સોંપી. તો એનો કહેવાનો મતલબ કે ભ્રષ્ટાચારીઓને બચાવવા સરકાર બધી નીતિઓ ઘડે છે. હાલમાં જો આરોગ્ય કર્મચારીઓનું આંદોલન થયું, આપ સૌ સારી રીતે જાણીએ છીએ, એમાં સરકારે કમિટી બેસાડી હતી કે આ કર્મચારીઓ ટેકનિકલ છે કે નહીં. કમિટીએ રિપોર્ટ આપી દીધો કે ટેકનિકલ છે, તો સરકારને એમને ટેકનિકલ પગારવામાં શું વાંધો છે? પણ સરકાર છે એ રૂપિયા બચાવવા માંગે છે અને એ કર્મચારીનું શોષણ કરવા માંગે. તો મારી મત પ્રમાણે આ પણ એક ભ્રષ્ટાચાર છે. આઉટસોર્સિંગ કર્મચારીની વાત કરીએ તો 8 વર્ષ સુધી એક જ એજન્સીમાં કામ કર્યું છે, તો આ કર્મચારીઓને હજુ સુધી સરકારે ગ્રેજ્યુટી નથી ચૂકવી. બીજી વસ્તુ કે આરોગ્ય કર્મચારીઓ 56 દિવસ હડતાલ કરી હતી, તો એમને 130 દિવસનો રજા પગાર મળ્યો. જે કોરોનામાં કામ કર્યું તેમાં રજાના દિવસે અને રવિવારના દિવસે. તો બીજા જ કર્મચારીઓ છે એમણે પણ કામ કર્યું છે. ફાર્માસિસ્ટો હોય, આઉટસોર્સિંગ કર્મચારીઓ હોય, એને છે એમના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આ તમામ લોકોએ જાહેર રજા અને રવિવારના દિવસે કામ કર્યું છે. તો સરકારે એમને પગાર નથી ચૂકવ્યો 130 દિવસનો. તો આ પણ મારી નજરમાં એક પ્રકારનો ભ્રષ્ટાચાર છે.